નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, વંદન, દિલથી સ્પંદન, સ્નેહથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. કાલનો દિવસ કેવો? એક એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ સાથે 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કહીએ છીએ. કાલે કેવો જશે તમારો દિવસ તેની અગાઉથી આપણે જાણ કરીએ છીએ અને સાથે શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ અને શું કહી રહી છે આ ડિયર એન્જલ્સ તમને, જેનો જન્મદિવસ છે આવતીકાલે, તેનું પણ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી ભવિષ્ય જાણીએ છીએ. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. ભાઈ, પંચાંગમાં એવું છે, કાલે તારીખ 30/4/2024 મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે ચૈત્ર વદ છઠ છે. મકર રાશિમાં ચંદ્ર રહેશે, મૂળાક્ષર ખ ને જ રહેશે, નક્ષત્ર ઉત્તર અષાઢા છે. મકર રાશિનો નક્ષત્ર ઉત્તર અષાઢા છે. સાધ્ય નામનો યોગ ચાલે છે, તો કરણ વણિજ નામનું ચાલે છે. વિછોડો કે પંચકની વાત કરો તો કાલે પંચક પણ નહીં ને વિછોડો પણ નહીં. પાછું મકર થી કુંભમાં જયારે ચંદ્ર આવે ને એટલે પંચક બેસી જાય. અત્યારે પંચક નથી, પણ મકર થી કુંભમાં જયારે ચંદ્ર આવશે ત્યારે પંચક બેસશે. અત્યારે વિછોડો હમણાં જ ઉતરે, વૃશ્ચિકમાં આવે એટલે ઉતરે. સૂર્ય તમે જોશો તો મેષ રાશિમાં ભ્રમણ કરે છે, એટલે જ ગરમી આટલી અસહ્ય છે. મકર રાશિમાં સૂર્ય ઊંચનો થાય અને સિંહ ને વૃશ્ચિકનો, સિંહનો સ્વગૃહી થયો, વૃશ્ચિકનો સારો ગણાય. પરમ ઊંચનો સૂર્ય મેષનો થાય, એટલે મેષ રાશિમાં જ્યારે પણ સૂર્ય હોય ને ત્યારે ગરમીનું તાપમાન ખૂબ વધારે હોય. અત્યારે તમે જો ગરમી કેવી છે, અસહ્ય. આવું છે, માથે બરફ મૂકો તો બરફે ઉતરી જાય એવું, બરફે કાળો પડી જાય એવી અસહ્ય કરે. સૂર્યોદય થી સૂર્યાસ્ત 6:06 થી 7:06 નો છે. ચંદ્રોદય છે જે 1:12 થી 11:05 નો છે. અભિજીત મુહૂર્ત ની વાત કરીશું તો 12:10 થી 1:02 નું આ અભિજીત મુહૂર્ત છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું મુહૂર્ત. આ વિજય મુહૂર્ત કે છે, અત્યારે બધા ફોર્મો ભરે 12:39 માં, આ સમયમાં જ ફોર્મ ભરે અભિજીત મુહૂર્તમાં. તમે જોશો ને અત્યારે ઉમેદવારી ફોર્મો તમે કદાચ જોયા હશો, બધા 12:39. કેમ કે આ અભિજીત મુહૂર્ત છે, વિજય મુહૂર્ત કીધું છે. એટલે કે આ ફોર્મ તમે કે કોઈ પણ સારા કામ કરો ને આ ચોઘડિયામાં અભિજીત મુહૂર્તમાં, એટલે તમારી જીત નિશ્ચિત થાય. તો રાહુકાળ છે બપોરે 3:51 થી 5:29 નો. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, લાંબી મુસાફરી ના થાય, તેનું ધ્યાન રાખવાનું. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં હનુમાન ચાલીસાનો પાઠ સૌથી સારો રહે. હનુમાન ચાલીસા, 40 મંત્રોની ચાલીસા એટલે હનુમાન ચાલીસા. તમે હનુમાન ચાલીસા કદાચ વાંચો ને 40 છે, આ 40 મંત્રો છે. આગળ દોહા છે અને પાછળ જય શ્રી રામની માળા છે. જે આ લોકો હનુમાન ચાલીસા કરે છે, ભગવાન હનુમાનજી એમની પર દરેક વિઘ્નો દૂર કરે છે અને દરેક સંકટો દૂર કરે છે. અષ્ટ સિદ્ધિ કે નવનિધિ કે દાતા એવા પરમ કૃપાળુ શ્રી હનુમાનજીની જય હો. તો ભાઈ, ભગવાન હનુમાન ચાલીસાનો પાઠ કરો, એમને એક ચમેલીના તેલનો દીવો કરો, આંકડાની માળા ચડાવો, બુંદીનો લાડુ અર્પિત કરો કેસરી કલરનો. આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ મળે. તમને હનુમાનજીની વિશેષ કૃપા ઉતારવાથી તમારા મંગળને લગતા કાર્યો પૂર્ણ થાય, જમીન મકાનને લગતા કામ પૂરા થાય. તો હનુમાનજીની જય બોલાવીને આટલું કરજો, લાભ થશે. જમીન મકાનમાં જે લોકોને ખાસ લાભ જોઈએ છે, ઘરનું ઘર બનાવવું છે, સારું છે. તો ભાઈ કાલે
આટલું કરવાનું છે, વિશેષ લાભ મળશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. કાલે કોઈ પણ નાના મોટા કામ કરવા છે, નવા કામ કરવા છે, તો આ ચોઘડિયામાં કરવાના. પહેલું ચોઘડિયું લાભ ચોઘડિયું 11 થી 12:36 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 12:36 થી 2:14 કલાકનું છે. તો ત્રીજું શુભ ચોઘડિયું 3:50 થી 5:29 કલાકનું છે. આ બધા સારા અને શુભ ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, નવા કાર્યોની શરૂઆત આમાં કરો તો સારું ફળ મળે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 8:29 થી 9:51. બીજું શુભ ચોઘડિયું 11:14 થી 12:36 કલાકનું રહેશે. તો જે પણ નાના મોટા કામ કરવા છે, નવા કાર્યો કરવા છે, આ ચોઘડિયામાં કરો, તમને ફળદાયી ફળ મળશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો જન્મ તારીખનો સરવાળાનો અંક 26 અને 27 નંબર પર આવતું હોય તે લોકોનું ભવિષ્ય કેવું રહેશે તે જણાવો. કાલે આપણે 24 અંકની વાત કરી. કાલે આપણે તમે જુઓ તો 22, 23 ને 24 3 અંકની વાત કરી. રવિવાર હતો ગઈકાલે, એટલે આપણે 22, 23, 24 ની વાત કરી. આજે આપણે વાત કરીશું મૂળાંક 25 અને 26 ની. તો 25 અંક વાળા વ્યક્તિ અને વસ્તુ, તમે જુઓ તો વ્યક્તિ અને વસ્તુના નિરીક્ષણમાંથી પ્રાપ્ત થતા અનુભવ, અને 25 અંક એ બહુ નસીબવાન અંક ગણવામાં નથી આવતો. તમારે કોઈ કામ 25મી તારીખે કરવું છે, તમારો જન્મ કે મૂળાંક 25 છે, કે કોઈ તારીખ 25 છે, જે દિવસે તમારે કામ કરવું, તો આ 25 તારીખની બધી વ્યાખ્યાઓ છે. 25ની, 26ની, 27. એ પ્રમાણે તમારે તારીખ પ્રમાણે નક્કી કરાય કે ભાઈ આ દિવસે કામ થાય ના થાય. તમારે જે તે યોગ્ય કામ હોય કરવા. અતિ નસીબ વાળો અંક નથી, સંઘર્ષ અને પરીક્ષા વાળો અંક છે. તમારે કોઈ ઇન્ટરવ્યુ આપવા જવું હોય ને 25 તારીખ આવે તો શક્ય તો 25 તારીખ અવોઇડ કરવાની. વિઝાની તારીખ છે, વિઝા કોન્સ્યુલેટની તારીખ છે, કે પછી નાની મોટી બીજી તારીખો હોય, જો 25 તારીખ આવતી હોય તેને અવોઇડ કરજો. 25 ની જગ્યાએ બીજી કોઈ તારીખ લેવાની. 25 અંક છે ને એ ભાગ્યવાંક અંક નથી, સંઘર્ષ અંક છે. જેના જન્મ તારીખ 25 હોય ને, કે જેની મૂળાંક 25 થતો, એટલે જન્મ તારીખનો ટોટલ સરવાળો, એ લોકો જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હોય સાહેબ. નાના મોટા સંઘર્ષોથી ધીરે ધીરે આગળ આવ્યા હોય. તો આ વસ્તુ છે. બીજું કે આધ્યાત્મિક અંક છે, વિવેકી અંક છે. જીવનમાં સંઘર્ષથી આગળ આપનારા અંક છે. 25 અંક જોવા જાઓ તો જીવનમાં તમને સારી એવી સફળતા આપનારો પણ અંક છે, પણ સંઘર્ષ સાથે, ભાગ્યના સાથ વગર, નસીબ વગર, મહેનતથી આ તમને આગળ આપનારો અંક છે. તો મૂળાંક 25, જન્માંક 25 હોય એ લોકો સંઘર્ષ કરીને આગળ આવે, આધ્યાત્મિક જીવન જીવે, વિવેકીપણું રાખે. એક વખત નમવું હોય, 2 વખત નમવું હોય તો એ નમી જાય, ખૂબ વિવેકી હોય. તો બધી વાત થઈ મૂળાંક 25 ની. આજે હવે ફરી વાત કરીએ મૂળાંક 26 વાળી. તો જેની જન્મ તારીખનો સરવાળો 26 થતો હોય, 26 તારીખ કેવી, કોઈ 26 તારીખે કામ કરવા હોય તે લોકોની વિશે વાત કરીશું. સંબંધો, ભાગીદારી અને નાની મોટી આફતોની આ નોંધણી આપે છે. 26 તારીખે તમે જોજો ઘણા બધા ડિઝાસ્ટર થયા છે. એક ગણાવો કે 26/1 બધાને ખબર, ધરતીકંપ. 26/11 આપણે એટેક થયો હતો મુંબઈ પર. 26 અંક એ આફતોનો અંક છે. 26 તારીખ વાળા બધા જન્માંક, ભાગ્યાંક વાળા, મૂળાંક વાળા બધા આફતોને સામનો કરી લેતા હોય એવા હોય, કાં તો પોતે જ આફત હોય. નાની મોટી જગ્યાએ કોઈ આફતો મચાઈ આવે. તો જેનો જન્મ તારીખનો સરવાળો 26 થતો હોય, અથવા તો 26 તારીખે નાના મોટા આફતોનો અંકિત હોય છે. ઘણી કુદરતી આફતો 26 તારીખે નોંધાઈ છે, માનવ સર્જિત અથવા તો કુદરતી સર્જિત, પણ 26 અંકે નાની મોટી આફતો આવે. બીજું, 26 તારીખના દિવસે કોઈની સલાહ લઈને જો કામ કરો તો એ સલાહ ખોટી પડે છે. 26મી તારીખે કોઈ પણ સલાહ લઈને કામ નહીં કરવાનું. 26મી તારીખે કોઈ પણ સલાહ લો તો ભવિષ્યમાં ખોટી પડે, તો એ ધ્યાન રાખવાનું. ભાગીદારીમાં કોઈ કામ કરવું હોય, ભાગીદારીને લગતું કામ કરવું હોય ને તમારો જો જન્માંક મૂળાંક 26 થતો હોય તો મહેરબાની કરીને ના કરશો, કારણ કે એમાં ખોટ આવી શકે અથવા તો દગો મળી શકે.
આ વસ્તુ ધ્યાન રાખવાની. સાથે ભવિષ્યના આયોજનમાં પછડાટ અપાવે. તમે વિચાર્યું હોય કંઈક અને બને કંઈક, જેનો જન્મનો સરવાળો ટોટલ 26 કે થતો હોય ને, વિચારે કંઈક કે ભાઈ એમનું આગામી ભવિષ્ય વિચાર્યું હોય કંઈક અને બને કંઈક, નાનું મોટું એમાં ફેરફાર થઈ જાય. અને ભવિષ્યલક્ષી કાર્યક્રમોમાં, ભવિષ્યલક્ષી કામોમાં સફળતા દર્શાવતો નથી આ અંક. એટલે વર્તમાનમાં જીવનારો અંક છે 26 અંક વર્તમાન, અને પોતાનું રોજનું રોજ કામ પતાવનાર અંક છે. સાથે મેં કીધું એ પ્રમાણે 26 તારીખે મોટી આફતો, નાની મોટી આફતો જોવાતી હોય છે. એ દિવસે ધ્યાન રાખવું. સુનામી પણ 26મી તારીખે આવ્યો તો મોટો દઈને. શક્ય હોય એટલું 26 તારીખને અવોઇડ કરવું, નાની મોટી આફતો આપે. અને વર્તમાનમાં જીવનારો અંક છે. 26મી તારીખે જન્મેલા મૂળાંક લોકો એ વર્તમાનમાં જીવતા હોય છે, રોજનું રોજ કરતા હોય છે. એમનું કામ પણ એવું હોય છે, રોજ જુગાર રમીને રોજ રમે. એટલે ટૂંકમાં રોજનું ખાવું ને રોજનું વાળવું. રોજના દિવસમાં કંઈક સારા કામ થાય તેની ગેલછા રાખતા હોય છે. અને ભવિષ્ય લગતા આયોજનો ખોટા પડે. 26 તારીખે કોઈ પણ ભવિષ્યલક્ષી કાર્યક્રમો ના કરવા, ખાસ ધ્યાન રાખવું. તો આજે વાત કરીએ આપણે 25 અને 26. કાલે મૂળાંક 27 વિશે અને 28 વિશે વાત કરીશું. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીએ મેષ રાશિ વાળા જાતકોની, જેનો જન્માંક મૂળાંક ની વાત થઈ. રાશિ ભવિષ્ય મેષ રાશિ. આત્મનિર્ભર બનવાની જરૂર છે. પોતે આત્મનિર્ભર બનજો. કોઈની પર આધાર ના રાખતા કે ભાઈ મારું કામ આ કરી દેશે, મારું કામ પેલું કરી દેશે, અથવા તો હું આટલું કરીશ, બીજું આટલું કરી દેશે, એવું ના રાખતા. પોતાની ઉપર ઉભા રહીને કામ કરશો તો સારું રહેશે. બિનજરૂરી વિવાદ ટાળજો. ખોટા વિવાદ કરશો નહીં, વિવાદ ટાળજો. નાનો મોટો ખર્ચો વધારે રહેશે. મન વિચલિત રહે. સિલ્વર શુભ કલર, શુભાંક 7 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો વાણીમાં મધુરતા રહે. સરસ મજાની વાણી, સરસ મજાનું દિવસ. ધીરજ રાખવાની ખાસ જરૂર છે. ધીરજ રાખીને કામ કરજો. જીવન સાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. જીવન સાથીના સ્વાસ્થ્યને લગતા કામોમાં ધ્યાન રાખવાનું છે. માતા પિતા તરફથી ધન પ્રાપ્તિ થશે. માતા પિતા ફાયદો અપાવશે. પર્પલ શુભ કલર, શુભાંક 6 રહેશે. તો વાત કરીએ મિથુન રાશિની. પ્રસન્નતા રહે, મન પ્રસન્ન રહે, આત્મવિશ્વાસ ભરપૂર રહે. ભરપૂર આત્મવિશ્વાસ સાથે સમય પસાર થાય, દિવસ પસાર થાય. અને મનને શાંતિ રહે. મનને લગતા શાંતિવાળા કામ થાય. વ્યાપાર આગળ વધી શકે છે. ખૂબ સારા એવા વ્યાપારને આગળ વધારી શકો છો. ચોકલેટી શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને શૈક્ષણિક કાર્યમાં રુચિ વધી શકે છે. મિત્રોના સહયોગથી દિવસ પસાર થઈ શકે છે. ક્યાંક ને ક્યાંક નાનો મોટો આત્મવિશ્વાસ ઘટતો હોય તેવું જાણવા મળે છે. આત્મવિશ્વાસ ઘટી શકે છે. શક્ય હોય તો વધારે પડતો ગુસ્સો ના કરશો. વધારે પડતો ગુસ્સો ટાળજો. લાલ શુભ કલર, શુભાંક 1 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો તમારી લાગણીને નિયંત્રણમાં રાખજો. લાગણી નિયંત્રણમાં રાખીને કામ કરજો. ક્યાંક ને ક્યાંક નાની મોટી કૌટુંબિક જવાબદારીઓ વધી શકે છે. પ્રાણ પ્રતિષ્ઠામાં વધારો થશે. સિંહ રાશિ વાળા, પ્રાણ પ્રતિષ્ઠામાં વધારો થાય. મોભો, માન, મર્યાદા વધે. લોકો તમારી વખાણ કરે. વાહ ભાઈ, શું વાત છે. અને જે પૈસા અટકેલા છે, ફસાયેલા છે, નથી આવતા, ધીમે ધીમે આવે છે, બધા પૈસા આવતા થઈ જશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 7. કન્યા રાશિ, આવકનો નવો સ્ત્રોત ઉભો થાય. પૈસાની દ્રષ્ટિએ દિવસ સારો છે. નાનો મોટો સંગીતમાં રસ વધશે. સ્વભાવમાં ક્યાંય ચીડિયાપણું ના રહે તેનું ધ્યાન રાખીશું. નોકરીમાં ઉન્નતિની તકો મળશે. રાતો શુભ કલર, શુભાંક 9 રહેશે.
જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. જી નમસ્કાર. નમસ્કાર. જય માતાજી. જય માતાજી. મારો જન્મ છે 30/9/92, જી સવારે 4:30 વાગે. જી જન્મ સ્થળ પીગડી. પ્રશ્ન કહેશો? હું પીગડી. પ્રશ્ન જણાવશો આપનો? હું બહુ ટાઈમથી તૈયારી કરું છું સરકારી નોકરીની. જી તો મારે હવે છેલ્લો ટ્રાય આપવો છે. તો શું મારા ભાગ્યમાં સરકારી નોકરી છે કે હું મારો જે અત્યારે ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યું છે એમ જ મારું કરિયર બનાવું? જો વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, બુધવારનો દિવસ ને ચોથની તિથિ છે. સૂર્ય અને બુધ બંને બીજા સ્થાનમાં છે. સરકારી નોકરી સાહેબ 1001% મળશે. સૂર્ય, બુધ અને ગુરુ ત્રણે બીજા સ્થાનમાં, એ પણ કન્યા રાશિના છે. મંગળ કેતુ છે એ ક્યાંક ને ક્યાંક નડતર રૂપ દેખાય છે. બાકી તમારી કુંડળીમાં 100% સાહેબ સરકારી નોકરી છે. ચિંતા કરવાની કોઈ બાબત નથી. હવે નિત્યક્રમ પ્રમાણે એક તો ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું ચાલુ કરી દો. લીલા મગ નાખો, જળની અંદર લીલા મગ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવો. બીજું, સૂર્યનારાયણને જળ ચડાવીને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો. તાંબાનું કડું એક ધારણ કરી લો અને મંગળવારે હનુમાન ચાલીસા 5 વાર નિત્યક્રમ કરજો. 7 મુખી રુદ્રાક્ષ શક્ય હોય તો ધારણ કરજો. 7 મુખી રુદ્રાક્ષ અને એક મંગળનું યંત્ર તમારી પોતાની પાસે હોવું જોઈએ. આટલું કરજો, ચોક્કસપણે લાભ થશે સાહેબ. ચિંતા કરવાની કોઈ બાબત નથી. જી બેન. જી મહારાજ, અને એક કોલર જોડાયા છે. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. બેન, હવે એક નિત્યક્રમ પ્રમાણે તમે છે ને લઘુ રુદ્રીનો પાઠ આવે, એટલે કેવો ભગવાન શંકરનો પાઠ, શિવ રુદ્રાભિષેક કહેવાય. દરરોજ જે 11 વખત શિવ રુદ્રાભિષેકનો પાઠ ચાલુ કરી દો. શંકર ભગવાનને નિત્યક્રમ પ્રમાણે પંચામૃત વડે સ્નાન કરવાનું ચાલુ કરાવી દો અને દર સોમવારે શેરડીનો રસ ચડાવવાનું ચાલુ કરી દો. આટલું કરશો, ચોક્કસથી લાભ થશે. દરેક સંકટો દૂર થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જી અવાજ નથી આવી રહ્યો. હલો. જી આવી રહ્યો છે તમારો અવાજ. હવે જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? હલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. હલો. મહારાજ, અન્ય કોલર લઈશું. હલો. 99 ભાવનગર, જન્મ સ્થળ રાત્રે 2:10, જી જન્મનો સમય 16 ની રાત. જી હલો. જી જી જન્મ તારીખ ફરી એકવાર બોલો. 17/2/99. પ્રશ્ન કહો હવે આપનો. 17/2/99. બહુ બીમાર બહુ રહે છે દીકરી. જી હવે અમે એવું છે, એક તો કુંભ રાશિનો ચંદ્ર અને પ્રદોષનો જન્મ છે અને શતભિષા નક્ષત્ર હતું. જે છઠ્ઠું સ્થાન એટલે કે જે રોગનું સ્થાન છે, એ રોગના સ્થાનમાં શનિ બેઠેલો છે ને શનિ મેષનો પરમ નીચનો થાય. અશ્વિની નક્ષત્રનો 5 અંશનો શનિ છઠ્ઠે માણસના જીવનમાં રોગ લઈને આવે, એટલે દરિદ્રતા લાવે. સાંધાના દુખાવા, હાડકાના દુખાવા, બળતરા, નાનું મોટું આ બધું ચાલતું જ રહેતું હોય. તો આનું નિવારણ શું? બીજી આંગળીમાં શનિની વીંટી એટલે કે લોખંડની વીંટી કે પહેરે, કાં તો એમેથિસ નામનો રત્ન પહેરે, તે ખૂબ સારો રહેશે. એમેથિસ નામનો રત્ન પહેરાવો. મંગળ સારો છે, મંગળવારના દિવસે મંગળ સ્તોત્રમનો પાઠ કરાવો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. પરિવારમાં ધાર્મિક કાર્ય થાય. તુલા રાશિવાળા પારિવારિક સારા કામ થઈ શકશે. પારિવારિક જીવન સારું રહેશે. માતા પિતા સાથે, ટૂંકમાં કાલે પરિવાર સાથે દિવસ સારો પસાર થશે. નાના મોટા જૂના મિત્રોની યાદ થાય, જૂના મિત્રો મળે, જૂના મિત્રો જોડે ફોન ઉપર વાત થાય.
પરિવારની સાથે રાખીને ચાલવા વાળો આવતીકાલનો દિવસ છે તુલા રાશિ માટે. તમારો ગોલ્ડન શુભ કલર શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ. માનસિક શાંતિ રહે, મનને લગતી સમસ્યાઓ છે તે દૂર થાય. ખોટો ગુસ્સો ટાળજો, બિનજરૂરી ગુસ્સો ટાળવો. પારિવારિક સુખ અને શાંતિ જોવા મળે છે, તો અટકેલા નાણાં પાછા આવી શકે. કોઈ જગ્યાએ નાના મોટા જગ્યાએ પૈસા ભરાઈ ગયા છે, આવતા નથી, તો એ પારિવારિક સુખ શાંતિથી અટકેલા નાણાં પાછા આવશે. આસમાની શુભ કલર શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો અને ધન રાશિનું ભવિષ્ય જણાવો. ધનરાશિમાં મનને ખૂબ પરેશાન રહે, માનસિક પરેશાની રહે, કોઈ લાગણી પર ઠેસ ના પહોંચે એનું ધ્યાન રાખજો. ધનરાશિ વાળા લાગણીને ઠેસ ના પહોંચે, દગો ના આપે. કોઈ અમુક વખત દગા મળતા હોય છે, પૈસા આપીને ભૂલી જવાતું હોય, દગો મળે, તો એ બધું ના થાય. જીવન સાથી તરફથી સાચો સહયોગ મળશે. કાળો શુભ કલર શુભાંક 2 રહેશે. મકર રાશિ મૂળાક્ષર ખ અને જ. આવક કરતા ખર્ચા વધારે રહેશે. નોકરીની સ્થાનમાં ફેરફાર થાય, ફેરબદલ થાય, પ્રવાસ ઉપર જવું પડે, નાની મોટી જગ્યાએ પ્રવાસ ઉપર જવું પડે. આત્મવિશ્વાસનો અભાવ ક્યાંક ને ક્યાંક જોવાય છે. નીલો શુભ કલર શુભાંક 5. કુંભ રાશિની વાત કરીએ તો કામમાં બિનજરૂરી વિલંબ થાય. નોકરીની શોધમાં ફરવું પડે, નોકરીને લગતા કામો કરવા પડે. ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખવું ખાસ જરૂરી છે. અનિચ્છનીય પ્રવાસ થશે. વાદળી શુભ કલર તો શુભાંક 4 રહેશે. મીન રાશિની વાત કરવામાં આવે, મૂળાક્ષર દ ચ જ થ. મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળશે. રાજનીતિના પદમાં પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થાય. શાંત રહો, ગુસ્સાથી બચો. મગજ ઉપર એકદમ શાંતિથી કામ કરવાનું. લાલ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. શું કહી રહી છે ડિયર એન્જલ્સ? આપણને મેસેજ આપી રહી છે ભાઈ. શું કહી રહી છે આ ડિયર એન્જલ્સો જેનો જન્મદિવસ છે આવતીકાલે? એક તો મંત્રની ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. અને લક્ષ્માબેન અત્તર મજાનું પાનું ખોલે અને મેસેજ આપે કે ભાઈ શું કહી રહી છે ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે ચકાચક દિવસ છે હો, અને આવનારું પણ વર્ષ ચકાચક છે ભાઈ. પ્રોગ્રેસ, ડિસ્કવરી, ટ્રાવેલ થશે. વિદેશની યાત્રાઓ, તીર્થયાત્રાઓ, નાની મોટી જગ્યાએ ફરવું છે, બહાર વિદેશ ગમન કરવું છે, બધું જ થશે આ વર્ષે. પ્રોગ્રેસ, વેપાર, ધંધો, નોકરીમાં ખૂબ સરસ મજાના લાભ સાથે આ આવનારું વર્ષ તમારી રાહ જોઈ રહ્યું છે. નિર્ણય લઈને કોઈ ચોક્કસ જગ્યાએ બેસી જજો, ડિસિઝન લેજો, પણ એક ત્વરિત નિર્ણય, ચોક્કસ નિર્ણય લઈને આગળ વધજો, તો સાથે નવા પ્લાનિંગ થી તમે જીવનમાં આગળ વધી શકશો. કાલે જેનું પણ જન્મદિવસ છે, આવનારું ભવિષ્ય ખૂબ સારું અને સુંદર જોવાઈ રહ્યું છે. ચિંતા કરવાની કોઈ પણ પ્રકારની બાબત નથી. ધ્યાન શું રાખો? હૃદયને લગતી નાની મોટી સમસ્યા ના થાય, બીપી, ડાયાબિટીસ, સુગર ના થાય, તેનું ખાસ ધ્યાન રાખશે. પેટને લગતો કોઈ નાનો મોટો દુખાવો ના થાય, તેનું ધ્યાન રાખશે. અને એના માટે કરવાનું શું? કાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે કાલથી જ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, અને જળ ચડાવે ત્યારે ચપટી કંકુ ને હળદર બંને, ગુરુ અને મંગળ બંને રાખવાના. એટલે કંકુ અને હળદર બંને જોડે સૂર્યનારાયણને જળ ચડાવતા કરીશું. આખું વર્ષ સારું અને ખૂબ સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતા. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. તો આ સાથે મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.